ખાખી પર કલંક। જી હા, પોલીસ તરીકેના પદનો દુરુપયોગ કરી અબળા મહિલાની આબરૂ લૂંટતા 2 પોલીસકર્મી સહિત 4 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે। એસઓજીના હેડ કોન્સ્ટેબલ સલીમ બ્લોચ, ગીર ગઢડા પોલીસ સ્ટેશન ડી સ્ટાફના મોહન મકવાણા, જીઆરડીના હનીફ શામદર અને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપતો અને કથિત રીતે પોલીસના વહીવટદાર પરેશ શિંગડને પોલીસે ગણતરીના કલાકોમાં રાઉન્ડ અપ કર્યા છે। ગીર સોમનાથ પોલીસને શર્મસાર કરતી ઘટનાઓની વણઝાર જોવા મળી, જેમાં એસપી મનોહરસિંહ જાડેજાની ફરી વધુ એક વખત કડક કાર્યવાહીની ખાતરી મળી છે। તોડકાંડમાં બદનામ થયેલા ઉના પોલીસ પર વધુ એક કલંક લાગ્યો છે। ગીર સોમનાથ પોલીસમાં રહેલા અસંખ્ય ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓને કારણે છાસવારે શર્મસાર થતો ગીર સોમનાથ જિલ્લો આજે ફરી વધુ એકવાર શર્મસાર થયો છે। ઉના પોલીસ સ્ટેશનના એએસપી સમક્ષ પીડિત મહિલાએ કરેલ ફરિયાદ મુજબ પોતાના પતિ દેશી દારૂનો ધંધો કરતા હતા અને પોતાના પરિવારનું ગુજરાન ચાલતું હતું, પરંતુ પોતાના પતિનું મૃત્યુ થતાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા આ મહિલા પોતે દારૂનો ધંધો કરતી હતી। ત્યારે સલીમ મકરાણી અને મોહન મકવાણા નામના 2 પોલીસ હેડ કોન્સ્ટેબલોએ હપ્તો બાંધવા માટે રૂબરૂ મુલાકાત કરી હતી। હપ્તો નક્કી કર્યા મુજબ મહિલા તેમને રૂપિયા ચૂકવતી હતી। ત્યારબાદ આ પોલીસમેનો, જેમાં સલીમ મકરાણી તેમજ મોહન મકવાણા અને મહિલાની નજીક પરિચયમાં આવ્યા હતા અને મહિલાને ફોન કરી જુદી જુદી જગ્યાએ બોલાવતા હતા, તેમના પર દુષ્કર્મ કરતા। સલીમ અને મોહન બાદ અન્ય 2 વ્યક્તિ, જેમાં હનીફ શામદાર હોમગાર્ડ અને પરેશ સિંગોડ પણ પોલીસ સાથે પીડિત મહિલાના પરિચયમાં આવતા તેઓએ પણ અલગ અલગ જગ્યાએ આ મહિલા પર દુષ્કર્મ કર્યું હોવાનું મહિલાએ રૂબરૂ ઉના એએસપી જીતેન્દ્ર અગ્રવાલ સમક્ષ ફરિયાદમાં જણાવ્યું હતું। ત્યારે મહિલા પોલીસને હપ્તો પણ આપતી સાથે પોતે શારીરિક દુષ્કર્મનો ભોગ પણ બનતી, જે પોતે સહન ન કરી શકતા અંતે આ મહિલાએ પોલીસ ફરિયાદ કરી હતી। ગીર સોમનાથ પોલીસને શર્મસાર કરતી ઘટનાઓની વણઝાર જોવા મળી। હું એક દારૂનો ધંધો કરું, સરીસ નથી મારું વેચતી, એક દારૂ વેચતી, 2-3 લીટર દારૂ વેચીને મારા છોકરા મોટા કરતી। એમાંથી પછી મારા ઘરવાળા 1 વર્ષથી ઓફ થઈ ગયા। મેં લવ મેરેજ કરેલો છે, બોડવાની દીકરી છે। લવ મેરેજ કરીને મારે 7-8 વર્ષ થયા। હું મારા ધણીને સાથ દેતી, દારૂનો ધંધો પહેલેથી કરતો આવી ત્યારનો, એમાંથી એને સાથ દેતી ને અમે બંને આરે દારૂનો ધંધો કરતા। એમાંથી મારા ઘરવાળા 1 દિવસથી ઓફ થઈ ગયા। પછી મારે આગળ પાછળ કોઈ નહોતું, મારા છોકરા મોટા કરવા હતા, મારે કાંઈ જવાય એમ નથી, કોઈ એરિયામાં કાંઈ જાયા જેવું રાખ્યું નથી, સસરામાં કોઈ સાથ દે એવા નથી। રાહતું થઈને મેં દારૂનો ધંધો પાછો પકડ્યો। દારૂનો ધંધો કરતાં કરતાં 3 મહિના જેવું થયું, પછી મેં પાછો ચાલુ કર્યો। 3 મહિના બંધ કર્યો તો મારા ઘરવાળા ઓફ થઈ ગયા હતા ને, પછી બંધ કરીને પછી પાછો ચાલુ કર્યો મેં। પછી પોલીસવાળાએ ચાલુ ભઠ્ઠીએ મને પકડી લીધી। પહેલું જ વખત હજી તો ભઠ્ઠી ચડાવી હતી, ત્યાં જ મને પકડી લીધી। પછી લોકો ચલીમભાઈ ને એ બધા આવ્યા। ભ્રષ્ટાચારથી વગોવાયેલા ગીર સોમનાથ પોલીસની આજે અમુક કર્મચારીઓની નિમ્ન કક્ષાની હરકતથી વધુ ઘૃણાસ્પદ સ્થિતિમાં મૂકી દેતા આ ચકચારી બનાવ અંગે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું। ગીર ગઢડા પંથકની એક 27 વર્ષીય વિધવા મહિલા તરીકે 14ના સાંજે ઉના એએસપીને એક ફરિયાદ અરજી આપવા રૂબરૂ આવ્યા હતા। આ ફરિયાદ અરજીમાં પોલીસ કર્મચારીઓ દ્વારા તેમનું શારીરિક શોષણ કરાતું હોવાનો આક્ષેપ કરાયો હતો। આ ફરિયાદ અરજી પીડિતાએ સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરી હતી। પોલીસે બનાવની ગંભીરતા ધ્યાને લઈને તુરંત જ એક્શન મોડમાં આવી અને વેરાવળ ખાતે વીઆઈપી બંદોબસ્તમાં રહેલ એએસપી જીતેન્દ્ર અગ્રવાલને તાત્કાલિક ઉના પહોંચી આ બનાવની તલસ્પર્શી તપાસ કરી અને જે કોઈ જવાબદારો હોય તેના વિરુદ્ધ કડક કાર્યવાહી માટે આદેશ કરવામાં આવ્યો। જે અનુસંધાને એએસપી જીતેન્દ્ર અગ્રવાલે ફરિયાદી મહિલાનો ઓન કેમેરા નિવેદન નોંધ્યું અને નિવેદનના આધારે ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં 4 આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 376 અને 354 મુજબ એફઆઈઆર નોંધવામાં આવી, જેમાં જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ નોકરી કરતા અને ગીરગઢડાના નવાપુરા વિસ્તારમાં રહેતા સલીમભાઈ દોસ્તમ અહમદભાઈ બ્લોલોચ મકરાણી ફરિયાદીને ફોન ઉપર વોટ્સઅપમાં બીભત્સ મેસેજ કરી બીભત્સ માંગણી કરી
ત્યારે ફરિયાદીને ઈચ્છા વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધીને તેમજ ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મોહનભાઈ નારણભાઈ મકવાણા, જે સોનારી ગામ તેમજ ઉના હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા, હનીફભાઈ સત્તારભાઈ સાહમદાર, જે ઉનાકોટ વિસ્તાર ઉપરાંત પોલીસની ખોટી ઓળખ આપતા ઉનાના કેસરિયા ગામના પરેશભાઈ ભીમાભાઈ સિંગોડ વિરુદ્ધ ગુનો નોંધીને ચારેય આરોપીઓને રાત્રિના જ રાઉન્ડ અપ કરી લેવાયા છે. ઉના પોલીસ પર વધુ એક કલંક લાગ્યો. પોલીસ સ્ટેશનમાંથી એક મહિલા અરજદાર પરમ દિવસે સાંજે લગભગ 7:30-8 વાગ્યાની આસપાસ ઉના એએસપીની ઓફિસે એક અરજી આપવા માટે આવેલા અને ત્યારબાદ એમણે જે તે સમયે એ સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરેલી. એના આધારે તાત્કાલિક અમે કોગ્નિઝન્સ લઈ અને ઉના એએસપી જે અહીંયા વીવીઆઈપી બંદોબસ્તમાં હતા એમને રવાના કરી. પહેલાં તો રાત્રે પ્રયત્ન કર્યો એમનો સંપર્ક કરવાનો વિક્ટીમનો અરજદારનો. ત્યાર પછી અમે એમનો રાત્રે સંપર્ક, એમનો ફોન નો રિપ્લાય હતો, એમના ઘરે પણ હાજર ન હતા. પછી એએસપી અને એમની ટીમે એમને 10:30 ગઈકાલે એમની ઓફિસમાં બોલાવી એનું ડિટેલ વિગતવાર નિવેદન લીધું છે અને એ નિવેદનના આધારે અમે એફઆઈઆર રજીસ્ટર કરી છે. એફઆઈઆર 376 અને 354ની એફઆઈઆર છે. એફઆઈઆરમાં જે નામ છે એ શરૂઆતમાં એમની અરજીમાં જે નામ હતા એમાં થોડો ફેરફાર છે. એ બેન ઓળખતા પણ નહોતા કદાચ. ટોટલ 4 આરોપીઓ વિરુદ્ધ અમે એફઆઈઆર કરી છે. એમાં એક પહેલો આરોપી જે છે સલીમ કરીને એ હેડક્વાર્ટર ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. એ સિવાય બીજો આરોપી જે છે મકવાણા કરીને છે એ ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે. એક સિવિલિયન આરોપી છે જે ત્યાં કેસરિયા ગામનો વતની છે અને એક હરીફ કરીને હોમગાર્ડ છે. આક્ષેપ એવો છે એમનો કે આ જે પણ આરોપીઓ છે એમણે છેલ્લા 1-8 વર્ષમાં અલગ અલગ સમયે એમનું શારીરિક શોષણ કર્યું છે. અમે જે વિક્ટીમ છે એની પણ ડિટેલ કઢાવી છે. વિક્ટીમ છે એ ગીરગઢડા તાલુકાના વતની છે, પોતે વિડો છે, અત્યારે 26-27 વર્ષની ઉંમર છે અને એમની વિરુદ્ધમાં પોલીસમાં 6 ગુના પ્રોહિબિશનના દેશી દારૂના અલગ અલગ નોંધાયેલા છે અલગ અલગ સમયે. જે તે સમયે એમના અટકાયતી પગલાં પણ લીધા છે. વિક્ટીમે પહેલીવાર પોલીસનો સંપર્ક જે છે પરમ દિવસે સાંજે કર્યો અને ત્યાર પછી તરત જ એક્શન લઈ અને અમે 4 આરોપી વિરુદ્ધ એફઆઈઆર કરી છે અને 4 આરોપીઓને અમે અત્યારે રાઉન્ડ અપ કરી લીધા છે. આ બનાવમાં પ્રથમ મહિલાએ આપેલ ફરિયાદ અરજીમાં કમલેશ પીઠિયા નામના પોલીસ કર્મચારીએ પણ શારીરિક શોષણ કર્યાનું જણાવ્યું હતું, પરંતુ પીડિતાને જ્યારે પોલીસ કર્મચારીઓને ફોટો બતાવ્યો તો તેણે એ ઇનકાર કર્યો હતો કે આ વ્યક્તિ નથી અને આમને ઓળખતી પણ નથી. પરંતુ પીડિતાના મોબાઈલમાં જેનો ફોટો હતો, જેને પોલીસ કર્મચારી સમજતી હતી, તે કેસરિયા ગામનો આરોપી પરેશ ભીમા સિંગોડા હતો, જે પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી મહિલાનું શોષણ કરતો હોવાનું સામે આવ્યું છે. જેથી વધુ પુરાવા મળે ત્યારે આરોપી પરેશ સિંગોડા વિરુદ્ધ અલગથી પણ વધુ એક ગુનો નોંધવામાં આવશે. કર્મચારીઓને કારણે છાસવારે શર્મસાર થતો ગીર સોમનાથ જિલ્લો. મહિલાને ફોન કરી જુદી જુદી જગ્યાએ બોલાવતા અને તેના પર દુષ્કર્મ કરતા. આમાંથી જે એક આરોપી છે એની વોટ્સએપ ચેટ મહિલાએ પોલીસને પણ આપી છે અને એ અમે પુરાવામાં લીધી છે અત્યારે. એ સિવાયના જે 3 આરોપીઓ છે એના પુરાવા માટે અમે મહિલાને ફરીથી વારંવાર બોલાવવાના છીએ અને જે પણ એમના તરફથી જે પણ પુરાવા છે એ મેળવવાના છીએ. સાથે સાથે એમને આજે અમે મેડિકલ માટે પણ મોકલવાના છીએ. એ સિવાય એમનું કાઉન્સેલિંગ પણ અત્યારે કરી રહ્યા છીએ. જે કંઈ પણ આમાં સત્ય હશે, જે કંઈ પણ આમાં પુરાવા મળશે, પુરાવાના આધારે કડકમાં કડક અમે કાર્યવાહી જે પણ હશે, એમાં સિવિલિયન વ્યક્તિ પણ છે, પોલીસ પણ છે, જે પણ હશે એની સામે કરશું. શરૂઆતમાં જ્યારે અરજી આપી મહિલાએ ત્યારે એક પોલીસ કર્મચારીનું નામ એમાં આપેલું, પણ એમને જ્યારે કીધું કે તમારો એ જે કર્મચારીનું નામ આપ્યું એનો ફોટો બતાવ્યો તો મહિલાએ ના પાડી કે આ કર્મચારી જે છે એ મારી પાસે જે શોષણ કર્યું છે આ નથી. ત્યાર પછી એની પાસે એક ફોટો હતો. એ ફોટાના આધારે અમે તપાસ કરી તો એ સિવિલિયન કર્મચારી છે. એ સિવિલિયન કર્મચારીને પણ અમે રાઉન્ડ અપ કરી લીધો છે અને પુરાવાના આધારે એનું નામ છે પરેશભાઈ સિંગોડ કરીને, અને પુરાવાના આધારે એની સામે પણ અત્યારે પૂછપરછ ચાલી રહી છે અને એમાં જે કાર્યવાહી કરવાની છે એ કરીશું.
હા, એ તપાસમાં અમે લેવાના છીએ, કેમ કે પોલીસની ઓળખ આપીને એણે જે કંઈ પણ કૃત્ય કર્યું છે એ કૃત્ય પોલીસની પણ બદનામી માટે છે. એટલે એટલા માટે થઈને એની સામે અમે બીજી એફઆઈઆર કદાચ કરવાની થાય, પણ જ્યાં સુધી પુરાવા નહીં મળે ત્યાં સુધી અમે આગળ નહીં વધી શકીએ. કોઈ પણ હશે અમે કડકમાં કડક કાર્યવાહી કરવાના છીએ. અમારી પાસે જે કંઈ પણ સંજ્ઞાન આવશે અથવા જે કંઈ પણ પુરાવા આવશે, પુરાવાના આધારે લીગલ એક્શન અથવા ડિપાર્ટમેન્ટલ એક્શન જે પણ હશે એ કાર્યવાહી કડક થશે.